નિસંતાન દંપતીના જીવનમાં ખુશીઓના રંગ પૂરતી શહેરની જાણીતી હોસ્પિટલ કેન્ડોર આઈએફઈ સેન્ટર લિમિટેડ દ્વારા આજે નવી જગ્યાએ સફળતાપૂર્વક 6 વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ છેલ્લા 16 વર્ષથી કાર્યરત છે, પરંતુ આધુનિક સુવિધાઓ સાથેના નવા કેન્દ્રના 6 વર્ષ પૂર્ણ થતા એક વિશેષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર્સ ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર શિવાની શાહ, ડોક્ટર ધવલ પટેલ અને ડોક્ટર અમિત બલદાણિયા દ્વારા અત્યાર સુધીના તમામ હેપી પેશન્ટ્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં તમામ દંપતીઓનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું। મારું નામ ડોક્ટર જયદેવ ધામેલિયા, હું આઈવીએફ સ્પેશિયાલિસ્ટ અને ગાયનેકોલોજીસ્ટ છું અને કેન્ડોર આઈવીએફ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો એમડી અને ફાઉન્ડર છું। આજે અમારે આ નવી જગ્યા પરના 6 વર્ષ કમ્પ્લીટ થયા છે અને એ 6 વર્ષના ઉજવણીના રૂપે અમે અમારા જે વેલ વિશર અને અમારા જે પેશન્ટ છે એ લોકોને અહીંયા હોસ્પિટલ પર બોલાવેલા છે અને એમનું ખાસ દિલથી સ્વાગત અને એનો આભાર વિધિ અમે કરેલ અને એમના માટે એમના બાળકોના જીવનમાં વધુને વધુ પ્રગતિ થાય એવા આશીર્વાદ સાથે આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ્ય હતો કે આજે આ નવી જગ્યા પર અમારે 6 વર્ષ પૂરા થયા છે અને એક જાતની એક ગ્રેટિટ્યૂડની ભાવના, એક લાગણીની ભાવના હતી અમારા સ્ટાફના લોકો માટે અને અમારા જે પેશન્ટ હતા કે જેમના જીવનમાં અમે એક બાળકરૂપી એક આશાનું કિરણ આપી શક્યા તેના માટે। અત્યારે લગભગ 100 કરતાં પણ વધારે દર્દીઓ એમના બાળકોને લઈને આવેલા છે અને એ લોકો ખરેખર ખુશ છે અને એના બાળકોને અમને સાથે મળાવે છે, તો અમને ખૂબ આનંદ થાય છે કે એ લોકોની જીવનમાં એક આશા જે મરી ચૂકી હતી એને અમે જીવંત કરી શક્યા। મારું નામ છે આશીષ દવે અને કેન્ડોર આઈવીએફની શરૂઆત આજે સૌ પ્રથમ તો કેન્ડોર આઈવીએફ સેન્ટરને 6 વર્ષ પૂર્ણ થયા છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન। અને કેન્ડોર આઈવીએફ સેન્ટર અત્યારે જે પ્રગતિના પંથે છે તેના માટે ખરેખર અમે પણ અમને એવું લાગે છે કે અમારો પરિવાર, અમારા જે જયદેવ ધામેલિયા જે ડૉક્ટર છે અહીંયાના કેન્ડોર આઈવીએફના જે મેન ઓનર, એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન। કેન્ડોર આઈવીએફ અત્યારે એવું કહેવાય ને કે માતૃત્વ હવે એક કદમ દૂર રહ્યું છે, પણ હકીકત જ્યારે આ વસ્તુ જ્યારે અમારા લાઈફમાં જ્યારે અમારા બાળકો નહીં હતા ત્યારે જે અમે આ વસ્તુ વાંચતા ને એટલે આંખ ભરાઈ જાય, આ વસ્તુ જ્યારે વાંચીએ ને ત્યારે ફિલિંગ સાથે, પણ અત્યારે વાંચીએ ને તો હવે એમ થાય કે નહીં, અમે ખરેખર એક પરફેક્ટ આઈવીએફ સેન્ટર જે કેન્ડોર છે એને અત્યારે અમે ખૂબ ખૂબ અભિનંદન કહેવા માગીએ છીએ કે જે અમે વાંચતા હતા ને એ જ વસ્તુ અત્યારે અમારું સક્સેસ થયું છે। અને ખૂબ પ્રયત્ન જયદેવ સરની સાથે આખી પૂરી કેન્ડોરની ટીમ જે ખૂબ જ પ્રયત્નો કરે છે, કોઈ પણ પેશન્ટ આવે અને સાચું ગાઈડલાઇન્સ હોય કે પછી કોઈ પણ તેના લાઈફમાં જે પ્રોબ્લેમ આવતી હોય છે તેને સંપૂર્ણ શાંતિથી સાંભળી અને એને એક નવી આશા આપે, ઉમ્મીદ આપે કે અમે છીએ, અમે કરી આપીશું। બસ આટલું જ્યારે બોલે ને એટલે મનને શાંતિ થઈ જાય। એટલે આ વસ્તુ જે અત્યારે બીજા પેશન્ટ જે અત્યારે અનુભવી રહ્યા હશે તેમને પણ અમારું એ જ કહેવું છે કે આ વસ્તુ બસ ભગવાન ઉપર ભરોસો રાખવાનો અને કેન્ડોર ઉપર પૂરેપૂરો ટ્રસ્ટ રાખવાનો, એટલે આપણી જર્ની 100% સક્સેસ જશે। થેન્ક યુ। સ્ટાફ કેન્ડોર આઈવીએફનો જે સ્ટાફ છે એટલો બધો હેલ્પફુલ છે અને દરેક વસ્તુ નાનાથી જે આપણને નાનામાં નાનું જે પદ હોય ત્યાંથી લઈને જયદેવ ધામેલિયા સુધીનું દરેક સ્ટાફ ખૂબ એટલે ખૂબ હેલ્પફુલ અને સાચું ગાઈડલાઇન્સ અને પેશન્ટને જ્યારથી અહીંયા શરૂઆત કરે ત્યાંથી જ્યાં સુધી બહાર ના નીકળી જાય ત્યાં સુધીની દરેક તકલીફ ના પડે તેની ખૂબ એટલે ખૂબ ધ્યાન રાખે છે। મારું નામ મનીષા આશીષ દવે છે। જે મનીષાબેન, આ જે તમે ડોક્ટર દ્વારા અહીંયા આવ્યા હતા, તમારી ટ્રીટમેન્ટ ચાલી હતી, કેવા પ્રકારનું જે વર્તન અહીંયા ડોક્ટર હોય કે સ્ટાફનું હતું? એક સ્ત્રી માટે માં બનવું એટલે ખૂબ જ મહત્વની વાત છે। માં વગર એનું જીવન ખૂબ જ અધૂરું હોય છે, પણ અહીંયા આવ્યા પછી દરેક સ્ત્રીને એવું જ લાગે કે તેને ચોક્કસ માતૃત્વનો અનુભવ થશે જ। પહેલા સ્ટેપથી તે છેલ્લા સ્ટેપ સુધી અહીંયાનો નાનામાં નાનો વ્યક્તિ પણ તમારા જ્યાં સુધી દરેક સવાલનો જવાબ ના મળે ત્યાં સુધી તમારા દરેક સવાલનો જવાબ નિરાતે શાંતિથી જ આપે છે। અહીંયાના ડૉક્ટર, અહીંયાનો સ્ટાફ અને અહીંયાની દરેક સુવિધા એડવાન્સ ટેકનોલોજીની હોવા છતાં તમારા બજેટમાં આવી જાય તે પ્રમાણે છે। કેન્ડોર આઈવીએફના એટલે 6 વર્ષ પૂરા થયા ઉપર ખૂબ ખૂબ અભિનંદન છે।
અને જયદેવ સર, શિવાની મેમ, ધવલ સર, આનો બધો જ સ્ટાફ, નાનેથી નાનો ને મોટેથી મોટો સ્ટાફ તમારે બધા જ સવાલોનો જવાબ નિરાતે શાંતિથી આપે છે અને તમને તમારા ઘર જેવું જ વાતાવરણ આવે છે, તમને ઘર જેવી જ ફિલિંગ આવે છે. એક સ્ત્રીના મનમાં 1000 સવાલો હોય છે અને દરેકે દરેક સવાલનો જવાબ જ્યાં સુધી તમને નથી મળતો ત્યાં સુધી આ લોકો પૂરેપૂરી કોશિશ કરે છે કે તમે પૂરેપૂરી ખાતરીની સાથે અહીંયાથી બહાર નીકળો. મારા લગ્નના જીવનના 6 વર્ષ પછી મને એક સાથે બંને ટ્વિન્સ આવ્યા અને એની માટે હું જયદેવ સરનો અને કેન્ડોર હાઈવે ખૂબ 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 આભારી છું. એમને અમારા જીવનમાં આ બંને બાળકો રૂપી ખુશી આપી અને આવી અમારા જેવા ઘણા લોકો છે જેને આવી રીતે ખુશીઓ આપતા રહ્યો અને કેન્ડોર રૂપિયા ઝાડ ખૂબ જ વિકસિત થાય અને આવી 16 ને પણ હજારો 1600 જેટલી થાય એટલી બ્રાન્ચો IVF ની ખુલે અને કેન્ડોરની ખુલે. ખૂબ ખૂબ અભિનંદન કેન્ડોર IVF ને. રસિકભાઈ કાછડિયા, ગઢપુર ટાઉનશીપ, પાસોદરા હું રહું છું. હવે જ્યારે હું નાસીપાસ થઈ ગયેલો આ બાળક બાબતમાં, તો પછી 10 વર્ષ અલગ અલગ 10 દવાખાને ટ્રીટમેન્ટ કરાવી, સફળતા મળી નહીં કોઈ રીતની. તો પછી નાસીપાસ થઈને તો મારા સિસ્ટરે મને એક વખત કીધું તો રાધા હોસ્પિટલમાં એક વખત તપાસ કરાવી આવો, બરાબર, અને મળી લો સરને. એટલે સરને મળ્યો, જયદેવ સરને, એટલે મને આશાનું કિરણ બંધાણું અને ટ્રીટમેન્ટ ચાલુ કરી. ત્યાર પછી મારા મેરેજ લાઈફને 19 વર્ષ પછી મારે ત્યાં બેબીનો જન્મ થયો અને બેબીના જન્મ પછી પાછા 4 વર્ષ પછી 23 વર્ષ પછી મેરેજ લાઈફને 23 વર્ષ પછી બાબાનો જન્મ થયો, નિત્યમનો. હું એટલું કહેવા માગું છું કે તમે બહુ રાહત સમય નહીં જોવો. તમે આ જે ભાગદોડવાળો લાઈફ છે એમાં બહુ સમય બગાડવાની જરૂર નથી. તમે એક વખત કેન્ડોર IVFની મુલાકાત લ્યો. જયદેવ સર, શિવાની મેમ, કેન્ડોર ટીમનો એક વખત તમે અનુભવ લ્યો, તમને લાભ થશે જ. જ્યારે તમે પ્રથમ વખત અહીં આવ્યા હતા તો તમારી આશાની કિરણ જાગી હતી, કેવા પ્રકારનો વ્યવહાર હતો? વ્યવહાર એટલે હું અગાઉ જે હોસ્પિટલમાં ગયો હતો તો અહીંયા ત્યાંનું જોતાં અહીંયાનું એમ લાગ્યું કે કામ બહુ વ્યવસ્થિત છે બધું. અને સરની જે વાત કરવાની જે પેલું છે વાત કરવાનું છે એ જોઈને જ મને એમ થયું કે મારે સારવાર ચાલુ કરવી છે, નહીંતર હું તો નાસીપાસ થઈ ગયા હતા અમે બંને.